નમસ્તે મિત્રો, આ સૃષ્ટિ આપણે કહીએ એમ નથી ચાલતી. સૃષ્ટિમાં કરતું અકર્તું ને અન્યથા કરતું ઈશ્વર છે, એવી મારી દ્રઢ માન્યતા છે. આ કોઈ નીતિ ઈશ્વર યોજનાથી મારે કોઈ હેબિટ ન હોવા છતાં લીવર ખરાબ થયેલ, અને ત્યારે આવા સંકટ સમયે ડોનેટ લાઈફ નિલેશભાઈ માંડલેવાલા, એમના જ પગલે ચાલતા એવા નીરવભાઈ માંડલેવાલા ને મેં યાદ કરેલા અને સલાહ સૂચન લીધેલા. આજે મારા ન્યૂ બર્થડે ને 3 વર્ષ પૂરા થાય છે. આજે 2 ઓક્ટોબર 2021 ના મારું લીવર ટ્રાન્સફરનું ઓપરેશન થયેલું, અને ત્યારથી આજે 3 વર્ષે ખૂબ આનંદની સાથે વાત કહું તો જ્યારે મારું ઓપરેશન પહેલા 2 વર્ષે જે મારી શારીરિક સ્થિતિ, માનસિક સ્થિતિ હતી એકદમ નિરોગીપણામાં, એવી આજે લીવર ટ્રાન્સફર પછી નવી લાઈફમાં પણ આજે એકદમ એટલી જ ઉર્જા, શક્તિ, શારીરિક અને માનસિક સ્વસ્થતા જળવાઈ રહી છે, અને હું મહેસૂસ કરું છું. થેન્ક્સ ટુ ડોનેટ લાઈફ, થેન્ક્સ ટુ નિલેશભાઈ. એ હું સ્વીકારું છું કે જો આ ડોનેટ લાઈફ ન હોત અને નિલેશભાઈએ એમાં સપોર્ટ ન આપ્યો હોત તો કદાચ મારું આ લીવર ટ્રાન્સફરનું ઓપરેશન શક્ય બન્યું ન હોત, અને આજે કદાચ હું હોત કે નહીં એ મને ખબર નથી. તો આપણે સૌ સુરતવાસીઓ, ગુજરાતવાસીઓ અને રાષ્ટ્રના સૌ મહાનુભાવો સાથે આમ જનતા ગૌરવની લાગણી અનુભવીએ છીએ કે આપણા સુરતમાં આ ડોનેટ લાઈફ આટલું સરસ નવા જન્મ લોકોને આપવા માટેનું જે કાર્ય કરી રહી છે, એને સૌ હૃદયથી બિરદાવીએ, ધન્યવાદ આપીએ, અને ખૂબ ખૂબ આનંદ, અભિનંદન, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, નમસ્તે.